નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો તમે જે સ્ટ્રીટ ફૂડ વડાપાઉં ખાવ છો તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને કોણે કરી હતી? ચાલો આજે આપણે ઇનસાઇડના પહેલા વિડીયોમાં જાણીએ. ઓગણીસો 60ના દશકમાં મુંબઈમાં કાપડની મિલો ધમધમતી હતી. તે સમયે હજારો મિલના મજૂરો લોકલ ટ્રેનમાં સફર કરતા હતા. તે મજૂરો પાસે મોટી વાનગી ખાવા માટે પૈસા ન હતા. તે સમયે દાદરા સ્ટેશન પર એક લારીવાળો હતો. તે પૌવા વેચતો હતો. તેની બાજુમાં જ એક બાફેલા બટેકા સાથે બ્રેડ ખાઈ શકે તેવો નાસ્તો પીરસતા હતા. તે વ્યક્તિનું નામ અશોક વૈદ હતું. અશોક વૈદને એક રાત્રિનો વિચાર આવ્યો. તેમને બાફેલા બટેકામાં હિંગ, આદુ મરચાની પેસ્ટ અને મસાલા મિક્સ કરી માવો તૈયાર કર્યો. આ માવાના ગોળા બનાવ્યા અને તેને ચણાના લોટના ખીરામાં ગોળાને ડુબાડીને તેને ગરમ તેલમાં તળી નાખ્યા. બીજા દિવસે તમામ સામગ્રી લઈને સ્ટેશન પર નાનું એવું બોર્ડ લગાવ્યું અને લખ્યું વડાપાઉં. વડાપાઉંનું નામ સાંભળતા જ લોકોને નવાઈ લાગી. ત્યાંના લોકો, મજૂરો વડાપાઉં ખાવા માટે પહોંચી ગયા. થોડા જ દિવસોમાં તેના વડાપાઉં ખાવા માટે લોકોને લાઈન લાગવા માંડી. ત્યારબાદ તેને અલગ અલગ સ્ટેશનમાં પોતાની લારીઓ ચાલુ કરી. એ સમયે બાલા સાહેબ ઠાકરજીને આ વાતની જાણ થઈ. આ ફૂડ વધારે લોકો સુધી પહોંચે તેના માટે તેણે ઘણા આઉટલેટ ખોલવા માટેનું કહ્યું, કારણ કે મુંબઈ એક વ્યસ્ત શહેર છે. ત્યાં લોકોને જમવા માટે ટાઈમ નથી મળતો. આ એક જ એવો નાસ્તો હતો જે સસ્તો અને નેચરલ હતો. વડાપાઉં મહારાષ્ટ્રનું એક મહત્વનું ફૂડ બની ગયું છે. મહારાષ્ટ્ર સહિત ગુજરાત, દિલ્હી, બેંગ્લોર જેવા અનેક શહેરોમાં વડાપાઉં વહેંચાવા લાગ્યા. આપણે ઇન્ટરનેશનલ વાત કરીએ તો હબોકી, ગોલી જેવી વડાપાઉંની બ્રાન્ડ બની ચૂકી છે. આજે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પોતાની ફ્રેન્ચાઇઝી સ્થાપી છે. આ રીતે વડાપાઉંની શરૂઆત થઈ હતી. તો આવા વધુ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ઇનસાઇડ ન્યૂઝ ડિસ્કવર.